वन्दे अक्षरधामिनं श्रीसहजानन्दं च मूलाक्षरम् अक्षराधीश तुल्यतां च प्रगतं श्रीप्रागजिं भावता शुद्धोपासनस्थापकं गुरुहरिं यज्ञं तथा योगिनां भास्वन्तं प्रमुखं महान्तगुणिनं श्रीजीस्वरूपं सदा मङ्गलं सहजानन्द मङ्गलं साक्षरो हरि मङ्गलं नीलकण्ठोऽस्तु स्वामिनारायण सदा स्वामिनारायण सदा स्वामिनारायण सदा। છેલ્લા 6 દિવસથી આપણે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત પદ સખી સમજણમાં ઘણું સુખ છે એના મુદ્દાઓનું ઘણા જ ઊંડાણથી ચિંતન કરી રહ્યા છે. એમાં સવારની કથામાં આ વાત આવી તું તો મન ગમતાને મેલી કરી તું તો મન ગમતાને મેલી કરી તું તો હાથ જોડી રે હાથ જોડી રે રેજે હરીને હજૂર કે સમજણમાં ઘણું સુખ છે સખી. સ્વામી શાસ્ત્રીજી મહારાજ કહેતા કે મનગમતું મૂકવું એ મરવા કરતાં પણ કઠણ છે. અને ગુરુહરિ શ્રી પ્રમુખ સ્વામી મહારાજે વિયેના ઓસ્ટ્રિયામાં પ્રથમના 76ના વતનામતની જે 4.5 પંક્તિઓ છેલ્લે જે આવે છે અને જેને પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય અને તેને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત મૂંઝાય નહીં એવો જે હોય તે પાક્કો સત્સંગી છે. અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે હેત થાય છે. અને એવા ગુણ ન હોય તો હેત કરવા જઈએ તો પણ થાય નહીં. અને અમારી તો એ જ પ્રકૃતિ છે જે જેના હૃદયને વિશે ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય તે ઉપર જ હેત થાય છે.
આ વતનામતનું નિરૂપણ સ્વામીશ્રી ઓસ્ટ્રિયામાં વિયેનામાં કર્યું હતું 1988માં, તારીખ 13/5/88ના રોજ. અને એમાં એમના નિરૂપણનો એક ફકરો આ ફકરા ઉપર મને અતિ અગત્યનો જણાયો, એટલે મેં વર્ષો પહેલાં એ નોંધ કરી છે ડાયરીમાં. ડાયરી ફાટવા આવેલી અને મોઢે પણ થઈ ગયું છે. એ આપણે અત્યારે ફરી વખત રિપીટ કરીએ છીએ. બોલજો બધા. સ્વામિનારાયણ હરે. ગુરુ હરિશ્રી પ્રમુખ સ્વામી મહારાજે તારીખ 13/5/88ના રોજ વિયેનામાં ગઢડા પ્રથમનું 76મું વતનામૃત ઉપર વાત કરી. જે મનગમતું મૂકવું એ મોટામાં મોટો ભીડો છે, બીજા બધા ભીડા કરતા. મહિનાના ઉપવાસ થઈ જાય, સેવા મોટી જબરજસ્ત કરી નાખે, લાખો કરોડોની કરે, સત્સંગ કરાવી નાખે, પણ મનનું મૂકી દે તે ખરો. મોટા મોટાને આ મનનો ભીડો છે, તેને જ આ ભીડો પડે, બીજાને ન પડે. પાક્કા સત્સંગી થવું હોય તેણે આ વાંચવું અને ઉતારવું. ક્યાં? હૃદયમાં. એ વાત બાપા કહે છે. હવે શ્રીજી મહારાજ પોતે શું કહે છે? પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં શ્રીજી મહારાજ કહે છે કે ગુરુમુખી થવું. ગુરોહો સમ્મુખમ મુખમ યસ્ય સગુરુમુખી. એટલે ગુરુની સન્મુખ જેનું મુખ છે, એટલે આપણે મૌન સમાજની સામે જ આમ બેઠા રહેવાનું, જોઈ રહેવાનું, એમ કહેવાનો ભાવાર્થ નથી. ભાવાર્થ એ છે કે આપણું લક્ષ્ય, આપણું એટેન્શન, આપણી વૃત્તિઓનું ફોકસ ગુરુ તરફ રહેવું જોઈએ. શ્રીજી મહારાજે એને જ અંતરદ્રષ્ટિ કહી છે કે બહાર અથવા અંતર માહિલી કોરે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું, એનું નામ અંતરદ્રષ્ટિ છે. એ વિના ષટચક્ર દેખાય કે ગોલોક વૈકુંઠાદિક ભગવાનના ધામ દેખાય તો પણ એ અંતરદ્રષ્ટિ નહીં. માટે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને અથવા બહાર ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું, તેનું નામ અંતરદ્રષ્ટિ છે. અને એ વિના જ્યાં જ્યાં વૃત્તિ રહે છે તે સર્વે બાહ્ય દ્રષ્ટિ છે. પ્રથમના 49ના વતનામૃતમાં શ્રીજી મહારાજના ઇન્વર્ટેડ કોમર્સમાં આ શબ્દો છે. વેદરસમાં શ્રીજી મહારાજ કહે છે કે આપણે દેહ ગુરુ છીએ. શરીરને જેમ ગમે ને એમ જ કરીએ છીએ. દેહ જ આપણો ગુરુ છે. મન આપણું ગુરુ છે, મન ગુરુ. અને મન તો એક મહા પ્રશ્નવાળું સાધન છે. જો સવડું ન ચાલે તો નડનારે જ છે અને તારનારે જ. મને એવું મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. यह तो मन की अटपटी झटपट लखे न कोई, जो मन की खटपट मीटे तो झटपट दर्शन होए. ગુરુમુખી થવાની વાત શ્રીજી મહારાજે કરી. સદગુરુ મુક્તાન સ્વામીના 4 ભજન છે.
અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રહે. યોગી બાપા કહે છે, હવે એમને છે ને સેંકડો ભજનો કંઠસ્થ હતા. નિષ્કાળ કાવ્યની કથા થતી હોય ને તો જે પુરાણી એ વાંચીને ગાતા હોય ને, પદ્યાત્મક છે આખું, તો યોગી બાપાનો લગભગ સાથે સાથે જ સૂર પુરાવતા હોય અને ગાતા હોય. આ 4 વર્ષ સુધી અનુભવ કરેલો છે મુંબઈમાં. યોગી બાપા 2 મહિના રોકાતા જ્યારે આવે ત્યારે, અને એમાં 1966માં તો 4 મહિના રોકાયા હતા. 2 વખત આવેલા, 2 મહિના. મને ખ્યાલ આવે કે આ બધા શબ્દોનો એમને કેટલો બધો અનુગમ છે. એ યોગી બાપા કહે છે કે મને અનુભવી આનંદમાં બહુ ગમે. પછી કે માણસનો અવતાર, હરિગુણ ગાતા, શીલવંતા સાધુ, મળે જીવન મુક્ત જોગિયા. આ 5-7 પદો સંત વિનારે સાચી કોણ કહે. આ 5-7 પદો ને ગાવાની અને એનો અર્થ કરવાની બહુ મજા પડે. આવું બોલે છે. હાજી ભલા સાધુ તો માલિકેનો. આપણા શાસ્ત્રી મહારાજના પદો તો જીવન પ્રાણ, એ તો ગમે છે. અને કે ગામડામાં પટેલિયા બેઠા હોય, નિરક્ષર જે ખેડૂત પ્રજા, એ જ એમના વિચરણના જમાનાની, ત્યાં તો ઘણો સુધારો થઈ ગયો. તો કઈ એમની આગળ કેવા પદો ગાઈએ. હૈયાના ફૂટ્યા હરિસંગે હે તન કીધું, હૈયાના ફૂટ્યા હરિસંગે હે તન કીધું. હૈયાનો ફૂટેલો, હૈયાના ફૂટ્યા હરિસંગે હે તન કીધું. લખ 84 કેરું લગડું, લખ 84 કેરું લગડું, માથે માગી લીધું રે. હૈયાના ફૂટ્યા હરિસંગે હે તન કીધું. આ રેકોર્ડિંગ છે બધા. અત્યારે હું જ્યાં બોલું છું ને, આ જીવન ચરિત્રમાં નોંધાયેલું છે શબ્દશઃ. સારંગપુરમાં ઘણી વાર જૂના રેકોર્ડિંગ વહેલી સવારે મૂકતા હોય છે. યોગી આપા કે એક બીજા કેવા પદ ગાઈએ કે જીવતા મર્યો રે મૂર્ખ, જીવતા મર્યો, જીવતા મર્યો રે મૂર્ખ, જીવતા મર્યો. ભજો નહીં ભગવાન મૂર્ખ, જીવતા મર્યો. હા, ભજો નહીં ભગવાન મૂર્ખ, જીવતા મર્યો. આવા ભજનો ગાઈએ. અને જ્ઞાની બેઠા હોય તો કે રેશમી તાકા પાથે ખોલીએ, મળે જીવન મુક્ત જોગિયા. હાજી ભલા સાધુ, હાજી ભલા જ્ઞાની, હાજી ભલા શુરા. ઝીલે એવા હોય, સમજે એવા હોય, એમની આગળ આવા રેશમી તાકા ખોલી. આ બધી વાતોમાં કહ્યું શું એમણે? સૌથી વધારે એમને ગમે અનુભવી આનંદમાં. પછી બીજા બધા પદો બોલ્યા છે, અને આ છપાયેલું છે બધું. વિસ્તૃત જીવન ચરિત્રના શબ્દો છે આ બધા. એઝ ઇટ ઇઝ હું આ બોલું છું. આ 4 પદોમાં એ મુક્તાનંદ સ્વામીની સમાધિની, જ્ઞાન સમાધિની ભાષા છે. આ અતિ ઉત્કૃષ્ટ જ્ઞાન સમાધિની ભાષા છે, અને અતિ ઉત્કૃષ્ટ દિવ્ય અનુભૂતિની સમાધિની ભાષા છે. આમાં 4માંથી 3 પદોમાં મુક્તાનંદ સ્વામી કહે છે. પહેલા પદમાં કહ્યું કે મુક્તાનંદ કે ગુરુમુખી તે સુખડા માણે રે, અને બીજા પદમાં પણ કહ્યું
મુક્તાનંદ કે ગુરુમુખી રહે રામ રાગી રે. અને ચોથા પદની છેલ્લી કડીમાં છેલ્લી પંક્તિ, કાયા માયા કૂડ છે જેમ ધૂમ છાયા રે. હા, કાયા માયા કૂડ છે જેમ ધૂમ છાયા રે. મુક્તાનંદ કહે ગુરુમુખીમાં પદ સમાયા રે. મુક્તાનંદ કહે ગુરુમુખીમાં પદ સમાયા રે. અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે. ચાર પદોમાં ત્રણ વખત મુક્તાનંદ સ્વામી ગુરુમુખી થવાની વાત કરે છે. અને ચોથા પદમાં છેલ્લી કડીમાં છેલ્લી લાઈનમાં પણ કહે છે કે મુક્તાનંદ કહે ગુરુમુખીમાં પદ સમાયા રહે. આ ચાર પદોમાં અતિ અદ્ભુત દિવ્ય બધી વાતો છે. તો કે આ ચારેય પદ જેમ નદીઓ સમુદ્રમાં સમાઈ જાય ને, એવી રીતે જે ગુરુમુખી ભક્ત થાય, ગુરુમુખી શિષ્ય થાય, ગુરુમુખી સંત થાય, એમાં એ સમાઈ જાય છે. નદીઓ સમુદ્રમાં સમાઈ જાય ને, એમાં ગુરુમુખીમાં પદ સમાયા, આ શબ્દ મુક્તાનંદ સ્વામી વાપરે છે. એટલે આપણી સાધના માર્ગમાં ગુરુમુખી થવું, ગુરુની મરજી પ્રમાણે જ મન કર્મ વચન 24 કલાક વર્તવાનો આગ્રહ રાખવો, એ કેટલું બધું અગત્યનું છે ને, કેટલી મોટી ચાવી છે. જે પેલી આંતરિક શુદ્ધિ ને બાહ્ય શુદ્ધિની ને બધી વાતો બહુ સુંદર રીતે આપણને શુદ્ધાત્મા સ્વામીએ સમજાવી. પણ એ બધું જ આ ગુરુમુખી થવાની ચાવીમાં બધું જ આવી જાય છે. બધો જ મર્મ, બધો જ વિસ્તાર, આ બધો આમાં સમાયો જ છે. હવે શ્રીજી મહારાજ એટલા માટે કહે છે કે ગુરુમુખી થવું. પછી શું કહે છે? પોતાનું ધાર્યું જેટલું થાય છે તેટલું માન જાણવું. સત્સંગમાં પણ હું કહું એમ જ થાય, મારું ધાર્યું થવું જોઈએ. આવો જે દુરાગ્રહ છે ને, એનું કારણ શ્રીજી મહારાજ કહે છે કે માન છે. પોતાનું ધાર્યું જેટલું થાય છે તેટલું માન જાણવું. પછી જે વાત સ્વામી શાસ્ત્રીજી મહારાજ બોલ્યા છે એને સહજપણે, અને ભગતજી મારા જીવન ચરિત્રમાં આવે છે, ભગતજી પણ આવું બોલે છે. એવી જ વાત શ્રીજી મહારાજ પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં કહે છે. શું કહે છે? અગ્નિમાં પ્રવેશ કરવો સહેલો છે, પણ મનનું ધાર્યું મૂકવું કઠણ છે. આ વિચારવા જેવી વાત છે. અગ્નિમાં પ્રવેશ કરવો સહેલો છે. પ્રમુખ સ્વામી અમથું નથી બોલ્યા કે મહિનાના ઉપવાસ થઈ જાય, આટલું મોટું વ્રત કરે ફક્ત પાણી ઉપર, પછી સાથે સાથે લાખો કરોડોની સેવા કરે, જબરજસ્ત સેવા કરે, અને એનાથી વિશેષ પછી આગળ કે સત્સંગ કરાવી નાખે. લો પણ આવે એટલે યુ ટર્ન મોટો, મનનું મૂકી દે તે ખરો. અને પછી કે મોટા મોટાને આ મનનો ભીડો છે. અને આ વાત શ્રીજી મહારાજ ક્યાં બિરાજીને કરે છે? અક્ષર ઓરડીમાં પ્રથમનું 76 એમની આગળ મોટા મોટા કેટલાક સાધુ બેઠા હતા, આવું વર્ણન છે. એટલે સદગુરુઓ બેઠા છે, અને એમને શ્રીજી મહારાજ આ બધી વાત કરે છે. મોટા મોટાને આ ભીડો પડે, બીજાને ન પડે. પ્રમુખ સાહેબ મહારાજ બોલ્યા અઘરું છે. વર્ષોથી ત્યાગી થયા હોવા છતાં પણ ગુરુમુખી સાચા અર્થમાં થવું એ બહુ અઘરું છે. મુંબઈમાં પ્રમુખ સ્વામી મહારાજનો અમૃત મહોત્સવ કેવો ભવ્ય ઉજવાયો હતો. 1995 કદાચ આવ્યા હશો આપ. સાયન્સ જુનાભટ્ટી સ્ટેશનની સામે હાવ બંજર જમીન હતી, એકદમ બંજર, સાવ કશું ઉગીને કાંઈ થાય ને, ગંધાતું બધું હતું તંત્ર. મોહન સ્વામી મહારાજ લેન્ડસ્કેપિંગમાં મહિનાઓ પહેલાંથી આ બધો પરિશ્રમ ચાલુ કરવાનો, સારી માટી નાખવાની, એને બધું આખું બધું
વાવેતરો છોડના સારા, ફૂલ છોડના બધા કરવાના ના તેને બધું સખત પરિશ્રમવાળું હતું. એ અમૃત મહોત્સવના સમાપન સમયે પ્રમુખ સ્વામી મહારાજે કોઠારી બાપા પાસે એકાઉન્ટની ફાઇલમાં, મુંબઈ જેવું શહેર છે, હવે એમાં ફાઇનાન્સનું બધું, અને વિવેક સાગર સ્વામી ઘણી વાર ગમત કરતા કે સ્વામી બાપાને છે ને શ્રીજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ પછી સૌથી વધારે અગત્યનો વિષય એમનો છે ને એકાઉન્ટ્સ છે. ગમત કરતા એકાઉન્ટ વ્યવસ્થિત હોય ને તો જ સંસ્થા વ્યવસ્થિત ચાલે. તમારું એકાઉન્ટિંગ બરાબર ન કરતા હો તો કેવું ચાલે તમારું તંત્ર? કહો. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે આજ્ઞા કરી નિત્ય પ્રત્યે નામું લખો. કેટલા લખો છો? કોઈ નહીં લખતું હોય, ભાગ્યે જ કોઈ લખતા હોય. ઘરમાં સામાન્ય જો ખર્ચા થતા હોય ને આવા કહે નિત્ય પ્રત્યે રૂડા અક્ષરે કરીને આવો શબ્દ શ્રીજી મહારાજ વાપરે છે. કોઠારી બાપાને કહ્યું કે આ જેટલી રકમ છે એ બધી અમદાવાદ મધ્યસ્થમાં મોકલી આપો. રંચ માત્ર સંશય નહીં તો કેટલું આયોજન મનમાં હોય કે આ બીજા પરાઓમાં આપણે મંદિરો કરવાના છે, સત્સંગ ભવનો કરવાના છે, અને મુંબઈનો રેટ એટલે પાઘડી સિસ્ટમ. મકાન 80,000નું ખરીદ્યું ને એક ફ્લેટ ખાલી કરાવવાના 35 લાખ, 40 લાખ, 45 લાખ. આપણે મંદિરને જ ખર્ચવા પડેલા છે. પાછળનું જયસિંહ ભવન, આ બાજુનું રતન વિલા, જ્યાં અત્યારે બધી ઇમારતો જે ઊભી છે, હા, એટલી બધી મહા મોંઘવારી હોય તો જે કોઠારી વ્યવસ્થાપક એમણે જ નિમેલા, યોગી બાપાના નિમેલા છે. 40 વર્ષથી આ બધું કરતા આવેલા છે. તો મનમાં પ્લાનિંગ તો હોય ને કે આપણે હરિભક્તોની સુવિધા માટે આ રીતે કરવું છે, આ કરવું છે, આ કરવું. જરાય સંશય નહીં. બાપાએ કહ્યું ને ફિગર મોટી હતી. હા બાપા, આપ જેમ કહો. કચવા તે મને નહીં, પાછું રાજી થકા. એટલે આપણું મનનું પ્લાનિંગ ને બધું ફેરવે ને મોટા પુરુષ કે ભગવાન, તમારું ફેરવે. આપણે કંઈક કેવું બધું પ્લાનિંગ કર્યું કે આપણે આમ નથી કરવું, આમ કરો. આવું છે. આ રોબિન્સવિલ અક્ષરધામમાં જેમણે સેવાઓ કરીને, તો પેલા વાત કરી હમણાં પધરાવણીમાં જ સંદર્શન સ્વામીએ, અને આવા કેટલાય બધા પ્રસંગો છે બધા. હવે હોય આઈટીના સ્પેશિયાલિસ્ટ જબરજસ્ત, અને આ 2 વર્ષ એટલી બધી જબરજસ્ત આમાં સેવા કરી. મોહન સાહેબ જ આજ્ઞા કરી તમે કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કરો. કોઈ દાડો કલ્પનામાં ન હોય એન્જિનિયરિંગનો વિષય, સિવિલ એન્જિનિયરિંગનો વિષય. કર્યું શરૂ, અને આમાં જે બધો અનુભવ મળ્યો તો બધો પહેલામાં કામ લાગી ગયો, અને જબરજસ્ત બધું સેટઅપ થઈ ગયું. દોમ આવક બધી શરૂ થઈ ગઈ. વિશ્વાસ હોવો જોઈએ મોટા પુરુષના વચનમાં. આપણું મને ધાર્યું આમથી આમ ફેરવે ને બહુ અઘરું છે. એક વખત એક શિખરદ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાની પૂર્વ તૈયારીઓ ચાલતી હતી, અને ગામડે ગામડે સંતોના 12 મંડળો ફરતા હતા અક્ષરપુષ્પમાંની મૂર્તિઓ સાથે, અને ઠાકોરજીના સુવર્ણ સિંહાસન, કળશ વગેરે માટે સુવર્ણની બધી ઉઘરાણી થતી હતી. મહંત સ્વામી મહારાજે પરદેશથી આશીર્વાદ આપેલા, ટોરોન્ટોથી વિડીયોમાં, અને એ રેવાની સભામાં બતાવેલું બધું કે ઢગલા થશે તમારે. અને ઢગલા થયા ત્યાં હું આ કથા કરતો હતો. સખી સમજણમાં ઘણું સુખ છે. એ કોઠારી સ્વામી નામ લેવું, ફલાણા સ્વામી અત્યારે મોહન સ્વામી આજ્ઞા કરે કે જેટલું આ તમારે ભેગું થયું છે બધું અહીંયા આપી દો. તો આમ થઈ ગયું, બોલો, સાંભળીને સભામાં આમ થઈ ગયું એમને. અઘરું છે. મનમાં કેટલું ગોઠવી રાખેલું હોય ને, પછી આ પ્રોજેક્ટ કરવાનું, પછી આ કરવાનું છે. પોતા માટે કશું જ ન હોય. એ તો કેટલું બધું, કેટલી તપસ્યા કરતા હોય. રોજિંદા જીવનમાં જુઓ ને તો પરાણે થોડું થોડું ખાતા હોય, પરાણે આમ થોડું થોડું. હરિભક્તો માટે જ હોય, સંસ્થા માટે જ હોય, પણ એ વખતે મનનું ફેરવી નાખવું ને, પોતે જેમ કહો એમ ડિગ્રી પ્રાપ્ત કરવાની છે, જેમ કહો એમ. એટલે શ્રીજી મહારાજ કહે છે કે અગ્નિમાં પ્રવેશ કરવો સહેલો છે,
પણ મનનું ધાર્યું મૂકવું કઠણ છે. પછી શ્રીજી મહારાજ પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાં અન્યત્ર કહે છે કે મનમુખી ફાવે તેવો ગુણેલ હોય તો પણ તેને અસુર જાણવું. હા તો કેટલો શોક લાગે એવો શબ્દ છે. ફાવે એવો ગુણેલ હોય, કેટલા બધા ગુણો હોય એનામાં, પણ મનનું ધાર્યું કરતો હોય, સત્સંગનું જ કામ કરતો હોય, બધું જ સેવા જ કરતો બધું જ, અને ગુણવાન હોય, અનેક પ્રકારની આવડતો હોય એનામાં પાછી બધી જ, અને આંતરિક રીતે ઘણા બધા ગુણો હોય પાછા. તોય શ્રીજી મહારાજે શું કહી દીધું અહીંયા કે મનમુખી ફાવે તેવો ગુણિયલ હોય. ફાવે એટલો તમારી કલ્પનામાં આવે એટલો ગુણિયલ હોય, અર્થાત ગમે એટલો ગુણિયલ હોય તો પણ તેને અસુર જાણવો. અસુરપણું પ્રગટ થઈ જાય, એમાંથી એનું પરિણામ, અમૃતનું પરિણામ ઝેર આવી શકે. શ્રીજી મહારાજ કે જે ખોરાક છે એ અમૃત સમાન છે ને, આપણને જીવાડે છે, પણ એનો એક ખોરાક મોતાઈ લાવી શકે. ડચકા ખાતો હોય, માંદો હોય, સાવ છેલ્લી ઘડીઓ ગણાતી હોય ને પછી દબાવે એને મનપસંદ આઈટમો, તો શું થાય? ઝેર થઈ જાય અંદર, શરીરમાં જાય. એ બધું અમૃતરૂપ જે ભોજન છે કે એને પ્રિય આઈટમો છે, ઝેર બની જાય અને એના મૃત્યુનું, અપમૃત્યુનું કારણ બને. આ દ્રષ્ટાંત પણ શ્રીજી મહારાજે પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાં આપેલું છે. પછી મહારાજ કહે છે કે મનના કયા પ્રમાણે વર્તે તેને માયા ગળી જાય છે. આપણે જેમ ટેબ્લેટ લઈએ ગળી જઈએ છીએ, ચાવે તો શું થાય? સ્વાદિષ્ટ લાગે, બરાબર? કડવી હોય, મહા કડવી હોય, વિચિત્ર ટેસ્ટ હોય બધો, એટલે આપણે ગળી જ જઈએ છીએ. તો જેમ ટેબ્લેટ આપણે ગળીએ છીએ ને, એમ શ્રીજી મહારાજ કહે છે કે મનના છંદે જો ચડ્યા, મનના કયા પ્રમાણે જો કર્યા કરીએ ને, માયા ગળી જાય. આપણને આખાને આખા ચાવી ન જાય, આખાને આખા ઉતારી દે અંદર, ખબર ન પડે ને તમે હિમાલયની ટોચમાંથી ક્યાં ખીણમાં પડી ગયા, કલ્પનામાં ના આવે. એટલે આજ્ઞા પ્રમાણે વર્તવું, ગુરુમુખી થવું, ગુરુની સન્મુખ જ બધી વૃત્તિ રાખવી અને સરળ સ્વભાવ રાખવો. યોગી આપણે કહેતા કટ વળી જવું, મનનું મૂકી જ દેવું. પણ મહાજન મારા મા બાપ મારી ખીલી ના આકાશે, એમાં મહા મોટી સાધના માર્ગમાં પણ મહા મોટું નુકસાન છે. હવે મહંત સ્વામી મહારાજ શું કહે છે આ બાબતમાં? મહંત સ્વામી મહારાજ કહે છે કે ગ્રંથોના ગ્રંથો મોઢે હોય, 2-5 વાક્ય નહીં, ગ્રંથોના ગ્રંથો મોઢે હોય, કંઠસ્થ કરેલા હોય, તે જ્ઞાની નહીં. પણ મનનું ધાર્યું ન કરે તે જ્ઞાની. સમજીને કરવાનું શું છે? ગુરુનું ધાર્યું કરવું, એમની આજ્ઞા, એમની અનુવૃત્તિ, એમની મરજી પાળવી અખંડ, એ જ્ઞાન છે. આ પ્રેક્ટિકલ જ્ઞાન મોહન સાહેબમાં જે પ્રેક્ટિકલ વ્યાખ્યા આપણને આપી. જો એક જ સરખો મત ચાલ્યો આવે છે. શ્રીજી મહારાજના શબ્દો જુઓ, ગુણાતીતાનંદ સ્વામી મહારાજના જુઓ, ભગતજી મહારાજના, શાસ્ત્રીજી મહારાજના, યોગી બાપાના, પ્રમુખ સાહેબ મહારાજના, મોહન સાહેબ મહારાજનું વાક્ય આપણે સાંભળ્યું. એક સરખી વાત છે આ, એક સરખું, એક જ સિદ્ધાંત ચાલ્યો આવે છે આ બધો આ વિષયમાં. એટલે નિષ્કાંત સ્વામીએ કહ્યું, તું તો મન ગમતાને મેલી કરી, તું તો હાથ જોડી રે, હાથ જોડી રે, રે જે હરીને હજૂર કે સમજણમાં ઘણું સુખ છે સખી. હવે શું કહે છે?
સખી અખિલ બ્રહ્માંડ નાયાતમાં સખી જીયા લગી રે જીયા લગી રે નથી જાણ્યા નાથ કે સમજણમાં ઘણું સુખ છે સખી. સખી ત્યાં લગી તાપ ટળે નહીં સખી. અણ સમજે રે અણ સમજે રે આપે રગે અનાથ કે સમજણમાં ઘણું સુખ છે સખી. શું કહે છે સખી? અખિલ બ્રહ્માંડના આત્મા. અખિલ બ્રહ્માંડ એટલે અનંત જેટલા બ્રહ્માંડો છે એ બધા જ એના આત્મા એટલે એના કારણ, આધાર, નિયામક. અને એમાં જે કાંઈ સૃષ્ટિ હોય, સજીવ સૃષ્ટિ હોય, શરીરધારીઓ હોય કે દેવતાઓ હોય વગેરે વગેરે, હા, એ બધાના આધાર અતતિ સર્વાન વ્યાપનોતિ ઇતિ આત્મા. સર્વના આત્મા આપણે જોઈ ગયા એના 10માં શ્રીજી મહારાજે કહ્યું, વિસ્તારથી આપણે અર્થ બધા સવારની કથામાં સાંભળેલા છે. તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાન છેટે મનાય છે એનું કારણ શું છે? આપણા આત્માના આત્મા મનાયા નથી. અખિલ બ્રહ્માંડના આત્મા ખરા, પણ અહીંયા મનાતા નથી કે મારા ચૈતન્યમાં અખંડ બિરાજમાન છે, ભેગા છે. જેમ મારો જીવાત્મા આખા શરીરનો આધાર છે, બધી સિસ્ટમો, એક એક રૂવાડા બધા સજીવ છે, એક એક વાળમાં પણ જે સજીવતા છે આત્માને લઈને છે. તો એવી રીતે આત્માના પણ આત્મા ભગવાન છે અને એ સમગ્ર સૃષ્ટિના છે, સમગ્ર સૃષ્ટિના. એટલે પોતાની અંતર્યામી શક્તિએ કરીને, અન્વય શક્તિએ કરીને સર્વત્ર વ્યાપક થયા કે નહીં? સર્વત્ર છે. ગુણાતીતાંશ કે છેટા મનાય છે ને એ અજ્ઞાન છે. આમાં ફિઝિક્સ કોણ ભણો છો તમે છાત્રાલયમાં, વિદ્યાર્થીઓમાં? ફિઝિક્સના વિદ્યાર્થી હાથ ઊંચો કરો. ફિઝિક્સ કરો ને બરાબર, હાથ ઊંચો. ઊભો થા ભાઈ, ઊભો થા, ઊભો થા. હા, હા, મારા પ્રશ્નનો જવાબ આપો. આકાશ ક્યાં છે? હા, મોટેથી બોલ, ઈશારો કર જરા. ક્યાં? ઉપર છે. બીજા બધા કાંઈ જુદો જવાબ છે તમારી પાસે? 5-7 જતા બધા બેસી જાઓ. હવે મારા પ્રશ્નનો જવાબ આપો કે આકાશ ક્યાં નથી? ક્યાં નથી આકાશ? હા, તમારા ફિઝિક્સના આધારે પ્રથમનું 46મું વતનામત ફિઝિક્સનું ફિઝિક્સ છે. અભ્યાસ કરજો બધા. આકાશની ઉત્પત્તિને લડાઈનું શ્રીજી મહારાજે બહુ ડિટેલમાં બધું સાયન્ટિફિક વાતો બધી બતાવી છે. અને સાયન્સવાળાને દિમાગમાં આવી નથી હજી સુધી કલ્પનામાં મોટા મોટા ફિઝિક્સના જે ખાને એનાથી પરાપારની વાત પણ મહારાજે એમાં બતાવી છે. કયું વતનાવ્રત? કયું? હમણાં બોલ્યો નંબર. પ્રથમનું 46મું યાદ રાખજો. પાસે ને પાસે તોય છેટાનો ભાસ. કવિ માધુ રામાનુજની આ પંક્તિ છે એના એક કાવ્ય એમની. પ્રમુખ સાહેબ મારી પાસે કાવ્ય પઠન કરેલું 1980માં જ્ઞાન સત્રમાં સારંગપુરના સભા મંડપમાં. એ વખતે આ સાંભળેલું. પાસે ને પાસે છે આકાશ, બધે જ છે, સર્વત્ર છે. શ્રીજી મહારાજ કે પૃથ્વીની એક અતિ ઝીણી રજ લઈએ
એના કોટાન કોટી કટકા કરીએ તો પણ એમાં આકાશ છે. જે વખતના શ્રીજી મહારાજના સમકાલીન કોન્ટેમ્પરરી સાયન્ટિસ્ટ, એની કલ્પનામાં પણ આવેલું નથી કે એક એટમના ક્રોર સ્ક્વેર એકડા ઉપર 14 શૂન્ય થાય એટલા ટુકડા થઈ શકે. શ્રીજી મહારાજ કહે છે કે કોટાન કોટી એટલે ક્રોર સ્ક્વેર. સ્ક્વેર ખ્યાલ આવ્યો? વર્ગ કહે છે ને એલ્જેબ્રામાં, ઇંગ્લિશમાં સ્ક્વેર કહે. એટલે એકડા ઉપર 14 શૂન્ય એટલા પાર્ટિકલ્સ એટમના, જે નજરે દેખાતું જ નથી, એક અણુના. બાકી એક કરો ને તો એમાં પણ અવકાશ સિવાય બીજું કશું જ નથી, આકાશ જ છે. આ કેટલી મોટી વાત ફિઝિક્સની મહારાજે કરી છે. જે વખતના મહારાજના સમકાલીન વૈજ્ઞાનિકોના દિમાગમાં કોઈ કલ્પના પણ આવી નહોતી, મહારાજ લીમડાના ઝાડ નીચે બેઠા બેઠા આ બધી વાત કરે છે દાદાના દરબારમાં. હા, એટલે વતનાવત વાંચજો. કેટલા વાંચો છો આમાંથી? વતનાવત વાંચજો, વિદ્યાભ્યાસ કરીએ બરાબર, અને વડીલોને બધાને વાંચશે. આ તો વિદ્યાર્થી છાત્રને નિમિત્ત રૂપે આપણે બતાવીએ, બાકી બધાએ સમજવાનું. વાંચજો, હા, બધું જ એમાં છે. હા, એનો અભ્યાસ કરજો, ઊંડાણથી કરજો. જેટલી વાર વાંચશો એટલી વાર તમને નવા નવા અર્થ, ઊંડાણ એનું જુદું જુદું તમને પકડાતું જશે. આવી દિવ્ય વાણી છે. નિષ્કાન સ્વામી કહે છે કે આ સમજાયું નથી ને કે ભગવાન શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ જે પ્રગટ પ્રમાણે મળ્યા છે, અખિલ બ્રહ્માંડોના આત્મા છે. કે જ્યાં સુધી સમજાયું નથી કે ત્યાં સુધી તાપ ટળે નહીં. અણસમજે રે આપે રે અનાથ, કે સમજણમાં ઘણું સુખ છે. અનાથપણું અંતરમાંથી મટે નહીં. અનાથપણું, દરિદ્રપણું, હા, હું સાવ તુચ્છ છું, નમલો છું, આવો છું, પતિત છું, અધમ છું, આ બધા અમુક અમુક ફેઝ જે આપણા મનમાં આવતા હોય છે. વાતો સાંભળો ભાઈ વિદ્યાર્થીઓ, કહેવું પડે તમને લોકોને યાર શિસ્ત માટે. સામે બેઠા છે ને વાતો કરે છે. તો મહારાજ કહે છે કે આ જ્યાં સુધી સમજાયું નથી ત્યાં સુધી અનાથપણું મળતું નથી, દીનપણું મળતું નથી, જાચકપણું મળતું નથી, અશાંતિ મળતી નથી એના લીધે. અને એટલે આ મહિમા જે આપણે આગળની કથાઓમાં બધું ઘણું ડિટેલમાં શ્રીજી મહારાજના શબ્દોના આધારે આપણે ચિંતન કરેલું છે. એ સમજાય તો અનાથપણું જાય. અને નિષ્કાન સાહેબ પછીની કડીમાં શું કહ્યું? સખી ત્યાં લગી તાપ ટળે નહીં, સખી ત્યાં લગી તાપ ટળે નહીં. અણ સમજે રે, અણ સમજે રે, આપે રહે અનાથ, કે સમજણમાં ઘણું સુખ છે. સખી સખી ખરી ખુમારી ચઢ્યા વિના, સખી પલટે નહીં રે, પલટે નહીં રે, તેના પંડનું પોત, કે સમજણ માં ઘણું સુખ છે. સખી પર્ણનું પોત પલટે એટલે શું? નિષ્કાન સ્વામીના જ શબ્દોમાં, ફરે અવયવ આરે શરીરના, ફરે અવયવ પરા પડાય પંડના પાપ, સતસંગ કીજીએ, સતસંગ
પલટા યોગ્યાપા કે જ્ઞાન તંતુ પલટાય. એટલે જીવ દશામાં છીએ આપણે બધા, બ્રહ્મદશા બ્રહ્મકોટીમાં આવી જઈએ. આ સમજાય તો. નિષ્કાંત સ્વામી કહે છે કે અનાથપણું આમ મટે નહીં, અને જ્યાં સુધી આ સમજાયું નથી ત્યાં સુધી ખરી ખુમારી પ્રગટ થતી નથી, અસ્મિતા પ્રગટ થતી નથી. એનું જે દિવ્ય આનંદ અને સુખ અખંડ એ આત્મામાં પ્રગટ થતા નથી. એટલે સખી ખરી ખુમારી પ્રગટ્યા વિના પલટે નહીં રે તેના પંડનું પોત. અને પછી શું કહે છે, કેવું અંતર રે? સખી અંતર રહે છે આણો સરું, સખી અંતર રહે છે આણો, જેવી ઝાંખી રે, જેવી ઝાંખી રે, રહે દીપક જ્યોત કે, સમજણમાં ઘણું સુખ છે, સખી સમજણ. આગળ શું કહે છે? સખી લાલી ચડી જેને લાલની, સખી નિષ્કુળાન સ્વામીની કલમે આ શબ્દો, લાલી ચડી. આ પફ પાવડરની લાલી નથી, મેકઅપની લાલી. હા, લાધી મને લાલી ચડી, માતાજીને લાલી ચડી. લોહીના ત્રીજાના વતનાવતમાં જેટલા 28 ભક્તોને મહારાજે યાદ કર્યા, સભામાં એના આખ્યાનો કયા, પોતે માળાના મણકાના ભક્તો ઇત્યાદિક. પાછો શબ્દ 28 કરતાં વધારે મહારાજે યાદ કર્યા છે, પણ એટલા તો નોંધાયા છે વતનામૃતમાં. 22 ભક્તો, સોરી 22 જેટલા. તો કે લાલી ચડી જેને લાલની મતવાલી રે, સદા માણે છે સુખ. આ લાલી કઈ? આ પુરુષોત્તમ નારાયણના આપણે ઉપાસક છીએ. અને મીરાબાઈએ જે લખ્યું ને, અખંડ વરને વરી સાહેલી હું તો, અખંડ વરને વરી, અખંડ વરને વરી. જો આ લાલી ચડી છે, પફ પાવડરની મેકઅપની લાલીની વાત જ નથી આ. પણ આ રીતે ભગવાનનો સાક્ષાત્કાર, આ રીતે એમના સ્વરૂપના જ્ઞાનનો ગુણાતીત ગુરુ દ્વારા, ગુરુની કૃપાથી જે સિદ્ધ થયો, પછી એને રોમ રોમમાં અખંડ સુખ સુખ સુખ, આનંદ આનંદ આનંદ, ખુમારી ખુમારી, અસ્મિતા, આ લાલી ચડી. પછી આ જગતનો રંગ એને અડે નહીં કાંઈ, ઇધર ઉધર કાંઈ ફાંફા ના મારે. હા, ભગવાન સિવાય બીજે એનું મન ભટકે નહીં. આ દુનિયાવી બધી લોભ લાલચો અને પંચ વિષયોમાં ક્યાંય લબદાય નહીં. એ વાત નિષ્કાંત સ્વામીએ કરી. આટલા શબ્દો સાથે અત્યારની આ કથાને આપણે અલ્પ વિરામ કરીએ છીએ. હજી આવતીકાલે સવારે અમે અહીંયા છીએ, એટલે આ કથા બાકીના જે 2-3 કડી છે એનું ચિંતન કરવા માટે પ્રયત્ન કરશું. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.